દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોને મુદ્દે બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત. જેટકોની 400 કેવીની વીજ લાઇન સામે આંદોલન. મુન્દ્રાથી કંસારી સુધી આવેલી જેટકોની 400 કેવી લાઇન સામે કલેક્ટરમાં રજૂઆત. તો જેટકોએ ખેડૂતોને વળતર આપ્યું જ નથી. 2011માં વીજ લાઇન ઊભી થઈ ગઈ, તેમ છતાં આજ દિન સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી. તો વીજ લાઇન ઊભી થયાને 14 વર્ષ વીતી ગયા, હજુ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી. નિયમ અનુસાર 3 હપ્તામાં ખેડૂતોને વળતર આપવાનું હોય છે. તાર ખેંચતા પહેલા વળતરના 2 હપ્તા તો ખેડૂતોને ચૂકવી આપવાના હોય છે. તાર ખેંચાઈ જાય ને વીજ પ્રવાહ ચાલુ કરતા પહેલા વળતરનો છેલ્લો હપ્તો ચૂકવી આપવાનો હોય છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા, ખેડૂત આગેવાન અમારા ચૌધરી, ભરત કરેણ સહિત હાજર રહ્યા હતા. ખેડૂતોને 14 વર્ષના વ્યાજ સાથે વળતર આપવા ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ. તો 2024ના પરિપત્ર મુજબ ખેડૂતોને વળતર આપવા કિસાન કોંગ્રેસે માંગ કરી. આજે બનાસકાંઠા જિલ્લાના ને એમાંય ખાસ કરી અને લાખણી અને દિયોદર તાલુકાના જે ખેડૂતો છે, જે જેટકોની 400 કેવીની લાઇન મુન્દ્રાથી લઈ અને કંસારી સુધી જે લાઇન આવે છે, આ લાઇન 2011માં લાઇન ઊભી થઈ ગઈ, એમાં તાર ખેંચાઈ ગયા અને એ લાઇનની અંદર વીજ વહન પણ પ્રવાહ પણ ચાલુ થઈ ગયો. અને આશ્ચર્યની વાત એ છે કે અત્યારે આજે હવે લોકો અત્યારે એમાં સમારકામ કરવા આવ્યા છે. પણ તમને જાણી અને દુઃખ આશ્ચર્ય ત્યારે થશે કે આ ખેડૂતોને આજ દિવસ સુધી જેના ખેતરમાંથી તાર નીકળ્યા છે, જેના ખેતરમાંથી પોલ ઊભો થયો છે, એક પણ ખેડૂતને 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી જમીનના વળતર પેટે. હવે જે નિયમો છે 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 1885નો ધ ટેલિગ્રાફ એક્ટ હોય, એ નિયમો એમ કહે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં આવી કોઈ પણ લાઈન પસાર થતી હોય તો એનું ફાઉન્ડેશનનું કામ પૂરું થાય એટલે 33% હપ્તો, એનો પહેલો હપ્તો ત્યારે ચૂકવી દેવો જોઈએ. ત્યાર પછી જ ત્યાં થાંભલો ઊભો કરવાનું કામ થાય. થાંભલો ઊભો પૂરો થઈ જાય એટલે બાકીનો બીજો જે હપ્તો છે 33%નો, એ એમણે ચૂકવી દેવો જોઈએ. અને તાર ખેંચાઈ જાય ત્યાર પછી ત્રીજો હપ્તો જે બાકીનો છેલ્લો હપ્તો છે એ ચૂકવી દેવો જોઈએ. પણ 2011થી આજે 2025 એટલે 14 વર્ષના વાણા વીતી ગયા. આજની તારીખમાં ખેડૂતને જમીનના પેટે 1 રૂપિયો મળ્યો નથી. અત્યારે સમારકામ કરવા આવ્યા, ખેડૂતો અટકાવ્યા, ત્યારે એ સરકારને ક્યાંક ને ક્યાંક અસર થઈ છે. અને આમાં આશ્ચર્ય એ છે કે 2019માં પ્રતિ ચોરસ મીટરના 810 રૂપિયા લેખે નામદાર પ્રાંત અધિકારીએ હુકમ કરી દીધો છે. 19થી આપણે તમે ગણતરી કરો તો એને આજે 6 વર્ષ થયા છે. એટલે આજે અમે નામદાર કલેક્ટરશ્રીને રજૂઆત કરીને માંગ કરી છે કે 2011થી જ્યારથી આ વીજ લાઈન ઊભી થઈ છે ત્યારથી અત્યાર સુધી અમને 810 રૂપિયા લેખે એક તો મૂળ રકમ પ્લસ 14 વર્ષના વ્યાજ સાથે અમને વળતર ચૂકવવામાં આવે. કારણ કે આ લાઈન જે છે એના કારણે અમને જોખમ એટલું છે કે એક તો ત્યાં આસપાસમાંથી પસાર થાવ ને તો શોર્ટ સર્કિટ, તમને કરંટ આવે છે, તમારા ઢોર ઢાખર એ લાઈનની આસપાસથી નીકળે. તમારે આજે અત્યારે તમે જો આખા ગુજરાતમાં ઘઉં હાલતા ને ચાલતા દરરોજના 10 ઘટનાઓ બને છે કે તણખા જરવાના કારણે ઘઉં 10 વીઘાના 20 વીઘાના બળીને ખાક થઈ ગયા. એટલે એક તો અમારા ખેતરની અંદર લાઈફ ટાઈમનું જોખમ ઊભું કર્યું છે અને સામે 11 વર્ષ 14 વર્ષ વીતવા છતાં અમને 1 રૂપિયો વળતર આપ્યું નથી. એટલે એની અત્યારે કલેક્ટરને રજૂઆત કરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.